મોરબીમાં મહિલા સશક્તિકરણ નિમિત્તે રેલી યોજી અને મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। રાજ્યમાં હાલ સુરક્ષા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। તેના અનુસંધાને આજે મોરબીના દરબારગઢથી ટાઉન હોલ સુધી એક મહિલાની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતી બહેનો, મહિલા કાર્યકરો, સખી મંડળની બહેનો, શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ સહિતની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી। આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને જતી હતી, જેને લીલી ઝંડી રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી જયંતિભાઈ કપાડિયાએ આપી હતી અને આ રેલીમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ટાઉન હોલ ખાતે જે મહિલાઓ સમાજમાં મહત્વની ભૂમિકા ભજવી છે તેનું સન્માન તેમજ કરાટે ટ્રેનિંગ લઈ ચૂકેલી આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। સશક્તિકરણ અને પરેડનો કાર્યક્રમ છે। જિલ્લાની તમામ જૂથોની મહિલાઓ, તમામ સમાજની મહિલાઓ અને ટાઉન હોલની અંદર આજે એને માન સન્માન, ઇનામ વિતરણ આ બધો કાર્યક્રમ છે। આ રેલીમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ટાઉન હોલ ખાતે જે મહિલાઓ સમાજમાં મહત્વની ભૂમિકા ભજવાય છે તેનું સન્માન તેમજ કરાટે ટ્રેનિંગ લઈ ચૂકેલી આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।